ઠાકોર સમાજનું બંધારણ ભંગ કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે। કોરડા ગામના પૂર્વ સરપંચને 1,51,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। આ દંડની રકમ શિક્ષણમાં વાપરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। સાદલપુરના કોરડા ગામે બંધારણ માટે બેઠક મળી હતી, જેમાં લગ્નમાં ડીજે વગાડી બંધારણનો ભંગ કરવામાં આવ્યો। સભામાં સ્ટેજ પર ગરમાગરમી પણ જોવા મળી હતી। સભામાં ગબ્બર અર્જુન ઠાકોર મુદ્દે પણ ચર્ચા થઈ। કમિટી સમક્ષ માફી માંગશે તો સમાજમાં પરત લેવાશે એવી વાત પણ કરવામાં આવી છે। जी ने पण अमे बात करी कि भाई समाज जे के छे ई करवा तैयार छूं अने समाजनी आजे तमारी हाजरी में मगनजीए अहींया आटला बहोळा समाज में 3 जिल्लाना समाजना आगेवानो आया अने एनी समक्ष माफी मांगी, पण छतां समाजने जे ठीक लागे ए हूँ समाजने योगदान आपवा शिक्षण में ए दान आपवा 1,51,000 रुपया ए शिक्षण में दान आप्યું છે અને સાથે સાથે માફી માંગી છે। અને અગાઉ જે અમારા ગામમાં આ પ્રોબ્લેમ બન્યો હતો અને જે ગામ વતી મેં ઊભો થઈને માફી માંગી હતી, એક વ્યક્તિ હું સહદેવજી બાજુજી ઠાકોર મગનદાયની નિર્ણય હું સારો આવકારું છું, પણ એક થોડો અફસોસ છે કે જે પેલા બેઠા ને એ ડરી ગયા લાગે છે। રાજીવજી ખાનાજી બોલાવા ગયા પણ ત્યાં આવ્યા નહીં। એ તો એમ જ કે શેરની મિટિંગ છે આવું જવાબ આપતા હતા। હવે અમને આ જિલ્લાની કમિટીએ ગામની સમિતિને સોંપ્યું છે, તો ગામની સમિતિ જોડે જો આવશે અને તાલુકાની સમિતિ જોડે સંકલન કરી અમે તેનો જે તે નિર્ણય યોગ્ય લેશું। ગબ્બર ખોટું બોલતા હતા કે અમને કોઈ કહેવા આવ્યું તેમના કાકાને તેમના વડીલોને અમારા સહદેવજી ખાનાજી બોલાવા પણ ગયા હતા મિટિંગ પહેલા। કોરડા ગામે જે બંધારણનો ભંગ થયો હતો એમાં મગનજી ઠાકોર અને એમના દ્વારા જે પ્રસંગ કરવામાં આવ્યો એમાં સમાજના ધ્યાન ઉપર આવ્યો બંધારણનો ભંગ થયો છે એ બાબતને લઈને સમાજ ભેગો થયો હતો અને એમનો યોગ્ય નિર્ણય કરીને ગ્રામ સમિતિનો જે નિર્ણય હતો એ નિર્ણયને આગળ વધારતા તાલુકા સમિતિ અને જે કોર કમિટીએ નિર્ણય કર્યો એને સમાજે માન્ય રાખ્યો છે।